લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી 2 દિવસીય ગુજરાત મુલાકાત પર હતા. આજે તેઓએ કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ પણ કર્યો હતો. પરંતુ આ સંવાદ પહેલા રાહુલ ગાંધી એક દીકરીને સ્ટેજ પર બોલાવીને તેની સાથે વાતચીત કરી હતી. આ દીકરી કોણ હતી, ક્યાંથી આવી હતી તે જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. જે પ્રમાણે રાહુલ ગાંધી 2 દિવસથી ગુજરાત પ્રવાસે છે અને આજે બીજો દિવસ હતો અને આજે પણ તેઓએ કાર્યકર્તા સાથે સંવાદ કર્યો હતો. ત્યારે જોવા મળ્યું હતું કે રાહુલ ગાંધી જે છે તે આ દીકરી સાથે ખાસ વાતચીત કરી રહ્યા હતા. આ દીકરી, તમારું નામ શું છે પહેલાં તો? મારું નામ ચારવી એ સોલંકી છે. કયા ધોરણમાં ભણો છો અને તમે ક્યાં ભણો છો? હું 7th બી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે ભણું છું. તમને રાહુલ ગાંધીએ શું કહીને સ્ટેજ ઉપર બોલાવ્યા હતા અને તમારી સાથે તેમને શું ચર્ચા વિચારણા કરી હતી ખાસ કરીને? તો હવે જ્યારે એમની એન્ટ્રી થતી હતી ત્યારે છે ને ત્યાં એક ટેબલ હતું જ્યાં એમની એન્ટ્રી થતી હતી, ત્યાં હું ચડી ગઈ હતી. એમણે મને ત્યાં જોઈ, પણ ત્યારે બહુ પ્રોટોકોલ હતું એટલે તેમણે મને બહુ રિસ્પોન્સ ના આપ્યો. પછી બીજી સાઈડ ગઈ અને પછી એમણે મને જોઈને એમણે મને ઉપર બોલાવી લીધી અને પૂછ્યું કે હું આ સેકન્ડ ટાઈમ મળી છું રાહુલ ગાંધીને. પહેલાં હું અમદાવાદ ખાતે મળી હતી અને એમણે પૂછ્યું હતું કે તો તારે મોટા થઈને શું બનવું છે? મેં કીધું કે મારે બેડમિન્ટનમાં ખાતે જવું છે. તમને રાહુલ ગાંધી સાથે વાતચીત કરી તો કેવું લાગ્યું કે રાહુલ ગાંધીજીનો સ્વભાવ કેવો છે અને તમારી સાથે વાતચીત કરી તો તમે કેવું ફીલ કર્યું? જ્યારે એમણે મારી સાથે વાર્તાલાપ કર્યો મને એવું લાગ્યું એમનો સ્વભાવ બહુ ફ્રેન્ડલી છે અને એમને નેક્સ્ટ પેઢીનું પ્રાઇમ મિનિસ્ટર બનવું જોઈએ. તમને એવું કેવી રીતે લાગ્યું કે એમને નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર બનવું જોઈએ? એવું તમને શું લાગ્યું એમનામાં? એવી કેવી ખાસિયત લાગી કે જેના કારણે તમે આવું કહેવા માંગો છો કે તેમને નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર એમને બનવું જોઈએ? જો એમની તો બહુ બધી ખાસિયતો છે, પણ એમની એક ખાસિયત એવી છે કે એ કોઈ પણ એમનો નીડર અવાજ છે. એ કોંગ્રેસના પહેલાંથી લીડર છે. એમના ફાધર, એમની મધર, એમની સિસ્ટર બધા કોંગ્રેસમાં જ છે, તો એમને બનવું જોઈએ. કેમ કે મોદીજી તો કશું એ કરવાના નથી. તમે કેટલા ટાઈમથી રાહુલ ગાંધીજીને ફોલો કરો છો? એમને કેવી રીતે ઓળખો છો? કેટલી એજ હશે અંદાજે? તો 14 વર્ષ આસપાસની હશે. તો તમે કેવી રીતે એમને આટલું બધું, એમના દ્વારા કેવી રીતે આટલું બધું જાણી શકો છો તમે એમની વિષય પર? મારી આખી ફેમિલી કોંગ્રેસને સપોર્ટ કરે છે અને જ્યારે હું 6 વર્ષની હતી ત્યારથી મારા ફાધર, મધર રાહુલ ગાંધી અને રાજીવ ગાંધીના બારામાં મને બધું કહી રહ્યા હતા. એટલે તો તમે ત્યારથી જ, મતલબ 6 વર્ષના હતા ત્યારથી તમે રાહુલ ગાંધીના એમ કહી શકાય કે ફેન છો? હું એમને મારા બ્રધર માનું છું. આવી જ અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.